આગળનો ભાગ જોઈએ PYQ સિરીઝમાં. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી, એટલે કે ખોટી રીતે જોડાયેલી જોડી આપણે શોધવાની છે. નેમિનાથ કૃષ્ણના પિતરાઈ ભાઈ અરિષ્ટ નેમિ. મલ્લીનાથ એકમાત્ર સ્ત્રી તીર્થંકર. પદ્મપ્રભુનાથ બનારસના રાજા અશ્વસેનના પુત્ર. અરણોજા મહાવીર સ્વામીની પુત્રી. સાચો જવાબ છે પદ્મપ્રભુનાથ, ઓપ્શન નંબર સી. બનારસ રાજાના અશ્વસેનના પુત્ર નથી. વાસ્તવમાં જે 23મા તીર્થંકર પાર્શ્વનાથ છે તે કાશીના રાજા અશ્વસેનના અને રાણી વામાદેવીના પુત્ર છે. ભગવાન પદ્મપ્રભુનાથ છઠ્ઠા તીર્થંકર હતા, જેમનું પ્રતીક હતું કમળ. બરાબર છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થયા. સૌ પ્રથમ હતા તે વૃષભદેવ છે, આ સૌથી મહત્ત્વના છે, યાદ રાખવાના. 24માં મહાવીર સ્વામી. નેમિનાથ અરિષ્ટ નેમિ જે 22મા તીર્થંકર હતા, જેમને ભગવાન કૃષ્ણના સમકાલીન માનવામાં આવે છે, અને ગિરનાર જુનાગઢ ખાતે તેમનું નિર્વાણ સ્થળ છે, ત્યાં તેમનું નિર્વાણ થયું હતું. મલ્લીનાથ 19મા તીર્થંકર, શ્વેતાંબર શાખા. અને જે શ્વેતાંબર શાખા છે તે તેઓને સ્ત્રી માને છે, અને જે દિગંબર શાખા છે તે પુરુષ માને છે. દિગંબર શાખા છે તે પુરુષ માને છે. બરાબર છે. હવે જે 24 તીર્થંકરો છે તે 24 તમારે યાદ રાખવાની જરૂર નથી. પહેલું કીધું તે કે ઋષભદેવ યાદ રાખવાના છે. આદિનાથ પ્રથમ તીર્થંકર. મહાવીર સ્વામી 24માં બધાને યાદ રહેશે. અરિષ્ટ નેમિનાથ 22માં, પછી 23માં. કયા પહેલાં, પછી 19માં કેમ યાદ રાખવાના છે? કારણ કે આ કન્ફ્યુઝન છે એટલે. બરાબર છે. 19માં, 22, 23 અને 24 આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. જો 10 ક્વેશ્ચન પૂછાય છે તો તેમાંથી 8 તમારા થઈ જાય. બરાબર છે. આટલા ઇમ્પોર્ટન્ટ છે. બીજા 2 માટે પછી બીજા અમુક થોડા ઘણા યાદ રાખવા પડે છે, પણ સૌથી પહેલાં તો આટલા કમ્પલસરી યાદ રાખી લેવાના, બીજા પછી યાદ રાખીશું. ઉષા ભગવાન કૃષ્ણના પૌત્ર વધુએ જે નૃત્યને લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી હતી તે કયા નામે ઓળખાય છે? મેરરાસ, ગરબા, ટિપ્પણી કે પછી ઘુમર? તે ઓળખાય છે ગરબાના નામે. બાણાસુરની પુત્રી ઉષા શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની પાર્વતીજી પાસેથી લાસ્ય નૃત્ય શીખ્યા હતા, અને તેમને આ શૈલી દ્વારકાની સ્ત્રીઓને શીખવાડી, જે આજે ગરબા તરીકે ઓળખાય છે. લાસ્ય અને તાંડવ. લાસ્ય વર્સિસ તાંડવ તે શું છે? તો ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્ર લખ્યું તેના મુજબ શિવ દ્વારા કરાતું ઉગ્ર નૃત્ય તે છે તાંડવ, અને પાર્વતી દ્વારા કરાતું સુકુમાર લયબદ્ધ નૃત્ય લાસ્ય છે. ગરબા શબ્દનો અર્થ થાય છે દીપગર્ભ. છિદ્રવાળા માટીના ગળામાં દીવો મૂકીને તેની આસપાસ કરાતું નૃત્ય એટલે કે ગરબા. પંડિત ભીમસેન જોશી કયા ઘરાનાના છે તે જણાવો. જયપુર, ગ્વાલિયર, કિરાના, આગ્રા? તો તે કિરાના ઘરાનાના છે. કિરાના ઘરાના વિશે જોઈએ તો સ્થાપના કરી હતી અબ્દુલ કરીમ ખાન અને અબ્દુલ વાહિદ ખાન, 2 જણે સ્થાપના કરી હતી. આ શૈલી સ્વરોની શુદ્ધતા અને ભાવપ્રધાન ગાયકી માટે જાણીતી છે. શેના માટે? સ્વરોની શુદ્ધતા અને ભાવપ્રધાન ગાયકી માટે જાણીતી છે. આ વસ્તુ યાદ રહેતો રાખજો. પંડિત ભીમસેન તેઓ કર્ણાટકના હતા, અને ખ્યાલ ગાયકીના તેમજ ભજનો, સંતવાણી માટે તેઓ વિશ્વવિખ્યાત હતા. 2008માં તેમને ભારત રત્ન મળ્યો હતો, એટલા માટે આના પર ક્વેશ્ચન પૂછાય છે. પંડિત ભીમસેન જોશી પર પ્રશ્નો પૂછાય છે. બીજા અન્ય ઘરાણા જોઈએ તો ગ્વાલિયર ઘરાણા એ સૌથી પ્રાચીન એટલે કે સૌથી જૂનું ઘરાણું છે, અને તેની સ્થાપના કરી હતી હદુ ખાન અને હંસુ ખાને. જયપુર અતરોલી તે શરૂ કર્યું હતું અલ્લાદિયા ખાને. કુચીપુડી અને ભરતનાટ્યમ કયા રાષ્ટ્રીય નૃત્યકારને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પામદેઅર મળેલ છે? શોભના નારાયણ, મલ્લિકા સારાભાઈ, રૂકમણી દેવી અરુંડેલ કે પછી સોનલ માનસી? તો સાચો જવાબ છે મલ્લિકા સારાભાઈ.
તેઓ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ અને નૃત્યાંગના મૃણાલિની સારાભાઈના પુત્રી છે. તેમણે સામાજિક ક્રાંતિ માટે કલાનો ઉપયોગ કર્યો. કુચીપુડી અને ભરતનાટ્યમ. તો કુચીપુડી એ આંધ્રપ્રદેશનું અને ભરતનાટ્યમ એ તમિલનાડુનું શાસ્ત્રીય નૃત્ય છે. બંને શાસ્ત્રીય નૃત્યમાં આવે છે. શાસ્ત્રીય નૃત્ય 8 તમને યાદ હોવા જોઈએ. રૂકમણી દેવી તેમને ભરતનાટ્યમને પુનઃજીવિત કરવા માટે મુખ્ય ફાળો આપ્યો હતો અને કલા ક્ષેત્રે તેમને સંસ્થા સ્થાપી હતી. બરાબર છે. શેને ભરતનાટ્યમ માટે તેમને મુખ્ય ફાળો આપ્યો છે ભરતનાટ્યમમાં, અને તેમને કઈ સંસ્થા સ્થાપી છે? કલા ક્ષેત્રની સંસ્થા સ્થાપી છે. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી એક મિનિટ. નીચેના પૈકી કઈ સંસ્થા, ઓકે ચલો આમાં ડાન્સ પણ કહી દો. તો પહેલું ભરતનાટ્યમ, પછી કથક છે, પછી કથકલી છે. બરાબર, એક કથક છે ને કથકલી છે. બરાબર, બે તો યાદ રહેશે જ. ભરતનાટ્યમ, ત્યારબાદ કુચીપુડી આવે. કુચીપુડી, મણિપુરી, મોહિની અટ્ટમ, ઓડિસી અને ક્ષત્રિય. આ 8 ડાન્સ ફોર્મ યાદ રાખવાના છે. આ કયા છે? તો ક્લાસિકલ ડાન્સ ફોર્મ છે, એટલે કે શાસ્ત્રીય નૃત્ય છે. શાસ્ત્રીય. ભરતનાટ્યમ ક્યાંનું છે? તમિલનાડુનું છે. બરાબર. પછી કથક, તો કથક છે યુપીનું. કથકલી છે કેરળનું. કુચીપુડી છે આંધ્રપ્રદેશ. મણિપુરનું જ હોય, મણિપુરી. મોહિની અટ્ટમ છે, તે પણ છે કેરળનું. ઓડિસી હશે. અને ક્ષત્રિય છે આસામનું છે. આસામ. બરાબર. આ બે તો યાદ રાખવાની જરૂર નથી. સ્ટેટ. ભરતનાટ્યમ તમિલનાડુ, જેનું સૌથી મોટું નામ, એના રાજ્યનું નામ પણ સૌથી મોટું. ત્યાર પછી કુચીપુડી આંધ્રપ્રદેશ. કુચીપુડી નામ કેવું છે? થોડું અટપટું છે. બરાબર. આંધ્રપ્રદેશ પણ લખવામાં કેવું છે? થોડું કોમ્પ્લેક્સ છે. બરાબર, તો એ રીતે યાદ રાખી શકો છો. કથકલી કેરળ, બંને એક જ રાશિ. મોહિની અટ્ટમ છે, એ પણ કેરળ છે. અટ્ટમ કેરળ. કથક છે યુપીનું. બરાબર. ઉત્તર પ્રદેશને યુપી યાદ રાખો. કથક સૌથી નાનું નામ છે. યુપી શોર્ટ ફોર્મ પણ સૌથી નાનું. બરાબર, એ રીતે. મતલબ બીજા લોજિક પણ લગાવીને તમે યાદ રાખી શકો છો. અને 2-4 વાર રિવાઇઝ કરશો તો યાદ રહી જશે ઓટોમેટિકલી. રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સભા કે પછી ગુજરાત સાહિત્ય પરિષદ? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ગુજરાત સાહિત્ય સભા. અમદાવાદ ખાતે આવેલી છે અને તે સંસ્થા 1904માં રણજીતરામ વાવાભાઈ મહેતાએ શરૂ કરી હતી. 1928માં રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત થઈ. તેના પ્રથમ વિજેતા કોણ છે? ઝવેરચંદ્ર મેઘાણી છે. નર્મદ સુવર્ણચંદ્રક નર્મદ સાહિત્ય સભા સુરત દ્વારા આપવામાં આવે છે અને ભારતીય જ્ઞાનપીઠ સાહિત્ય એ સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર છે કલા ક્ષેત્રનો. આગળ, ગુજરાતના કયા શૈક્ષણિક સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કે પછી ગુજરાત વિદ્યાપીઠ? તો શૈક્ષણિક સંકુલ આવેલું છે ગુજરાત વિદ્યાપીઠમાં. આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠમાં 1962માં આ મ્યુઝિયમની સ્થાપના થઈ હતી. તેમાં આદિવાસીના ઓજારો, પહેરવેશ, પિઠોરા ચિત્રકલા અને ઘરેણાંનું પ્રદર્શન છે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
તે આવેલી છે ગોધરા ખાતે. અને પ્રસિદ્ધ આદિવાસી સમાજ સુધારક ગોવિંદ ગુરુ, જેમને માનગઢ સત્યાગ્રહ કર્યો હતો, તેમના નામ પરથી રાખવામાં આવેલું છે. ભારતનું અન્ય મહત્ત્વનું મ્યુઝિયમ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, તે ભોપાલમાં આવેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? ગૌડિયા, રસિક, વારકરી કે પછી સખી પ્રણાલી? તો જવાબ છે સખી પ્રણાલીના હતા સ્વામી હરિદાસ. અને સખી સંપ્રદાય વિશે જોઈએ તો હરિદાસે વૃંદાવનમાં સખી સંપ્રદાય, જેને હરિદાસી સંપ્રદાય પણ કહેવાય છે, તેની સ્થાપના કરી હતી. આ પ્રણાલીમાં ભક્તો પોતાને રાધાજીને સખી માનીને ભગવાન શ્રી કૃષ્ણની નૃત્ય વિહારની ઉપાસના કરે છે. સંગીત અને શિષ્યો અકબરના દરબારના રત્ન તાનસેન અને બૈજુ બાવરાના ગુરુ હતા. કોણ? હરિદાસ. તેમણે ધ્રુપદ ગાયકીને નવી ઊંચાઈ સુધી પહોંચાડી હતી. ગૌડિયા પ્રણાલી તો ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્થાપિત કૃષ્ણ ભક્તિની પરંપરા છે. તે મુખ્યત્વે બંગાળમાં પ્રસિદ્ધ છે ગૌડિયા પ્રણાલી. વારાકરી પ્રણાલી વિશે જોઈએ તો આ મહારાષ્ટ્રની પ્રખ્યાત ભક્તિ પરંપરા છે, જેને વિઠોબા ભક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિઠોબાની ભક્તિ, જેની સાથે સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામ અને સંત નામદેવ જોડાયેલા છે. આગળનો પ્રશ્ન. કઈ સંત પ્રણાલીમાં માનેર માનુષ ખ્યાલ પર ભાર મૂકે છે? બાઉલ, પંચસખા, સહજયાન કે પછી મહાપુરુષી? ઓપ્શન નંબર એ બાઉલ. બાઉલ પરંપરા આ પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશની એક રહસ્યવાદી લોકગાયક સંત પરંપરા છે. બાઉલ શબ્દ જે છે તે સંસ્કૃત વાતુલ એટલે કે પાગલ પરથી આવ્યો છે, જે ઈશ્વરની ભક્તિમાં પાગલ ભક્તો માટે વપરાય છે. માનેર માનુષની વાત કરીએ તો તેનો અર્થ થાય છે મનનો માનસ. બાઉલ સંતો માને છે કે ઈશ્વર કોઈ બાહ્ય મૂર્તિ કે પછી ધાર્મિક સ્થળમાં નથી, પરંતુ તે દરેક વ્યક્તિના મનમાં વસેલો છે. રવિન્દ્રનાથ ટાગોર આ પરંપરાથી ઘણા પ્રભાવિત હતા. તેઓ એકતારો અને દુતારા જેવા વાદ્યો સાથે ગીતો ગાય છે. કયા બે વાદ્યો છે? એકતારો છે અને બીજું છે દુતારા. યુનેસ્કો દ્વારા માસ્ટરપીસ ઓફ ઓરલ એન્ડ ઇન્ટેન્જિબલ હેરિટેજ તરીકે તેને માન્યતા આપવામાં આવી છે. કોને? બાઉલને. પોચમપલ્લી સાડી કયા રાજ્યની વખણાય છે? કયા રાજ્યની સાડી છે પોચમપલ્લી, જે પ્રસિદ્ધ છે? તમિલનાડુ, કેરળ, કર્ણાટક કે પછી તેલંગાણા? તો તે ફેમસ છે તેલંગાણાની. પોચમપલ્લી ઇક્ત તેલંગાણાના યદાદ્રી ભુવનગિરી જિલ્લાનું પોચમપલ્લી ગામ, જે પોતાનો વિશિષ્ટ ઇક્ત વણાટ શૈલી માટે જાણીતું છે. કયું ગામ? પોચમપલ્લી ગામ. સાડી કઈ છે? પોચમપલ્લી સાડી છે. બરાબર છે. ક્યાં આવેલું છે? તો ભુવનગિરી જિલ્લામાં આવેલું છે. તેમાં દોરા વણતા પહેલાં એવી રીતે રંગવામાં આવે છે જેથી સાડી પર સુંદર જિયોમેટ્રિક એટલે કે ભૌમિતિક ડિઝાઇન બને. આ સાડી પ્રથમ હેન્ડલૂમ વસ્તુ હતી, જેને 2004માં ભૌગોલિક સંકેત એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન GI ટેગ મળ્યો હતો. આ ગામને સિલ્ક સિટી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. કયા ગામને? પોચમપલ્લી ગામને. એ બીજો પ્રશ્ન બની શકે છે કે સિલ્ક સિટી ઓફ ઇન્ડિયા કોને કહેવામાં આવે છે, કયા ગામને કહેવામાં આવે છે? તો સાચો જવાબ શું આવશે? પોચમપલ્લી. વિનોબા ભાવે 1551માં આ ગામ પાસેથી ભૂદાન આંદોલનની શરૂઆત કરી હતી. તો આ બીજો ફેક્ટ થઈ ગયો એ ગામનો મહત્વનો. આગળ, લીટ્ટી ચોખા એ કયા રાજ્યની વાનગી છે? બિહાર, પંજાબ, કર્ણાટક કે પછી હિમાચલ પ્રદેશ? તો તે બિહારની સૌથી પ્રસિદ્ધ વાનગી છે. લીટ્ટી જે ઘઉંના લોટના ગોળાની અંદર સત્તુ એટલે કે શેકેલા ચણાના લોટ ભરવામાં આવે છે. ઉપરાંત તેમાં મસાલા અને સરસિયાનું તેલનું મિશ્રણ ભરવામાં આવે છે અને તેને છાણામાં એટલે કે જે કાવડંગ હોય તે છાણામાં અને અથવા તો કોલસાની આગમાં તેને શેકવામાં આવે છે. ચોખા એટલે કે ભાત નહીં, ચોખાને ગુજરાતીમાં આપણે ચોખા એટલે ભાત, બરાબર. હિન્દીમાં ચોખા એટલે શું? ભાત ગણીએ, ચાવલ. પરંતુ રાઈસ નથી. તેનો મતલબ છે
કે શેકેલા રીંગણ, બટાકા અને ટામેટાનો મસાલેદાર માવો. આપણે જે રીતે ભરથું બનાવીએ એ પ્રકારનું છે. શેકીને તેને તોડી નાખે, છૂંદી નાખે અને તેમાં મસાલો નાખી દે. આ બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશનું પરંપરાગત ભોજન છે. પંજાબમાં મકાઈની રોટલી અને સરસવનું શાક ફેમસ છે. કર્ણાટકમાં બિસીબેલે ભાત અને હિમાચલ પ્રદેશમાં ધામ. તો આજના 10 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. અને આ પ્રશ્નો હતા જીપીએસસી લેવલના, બરાબર છે. જીપીએસસી ક્લાસ 1-2 જે એક્ઝામ હોય છે તે લેવલના હતા. તો આ જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાઈ ગયા હતા. તો એની નીચેની કોઈ પણ એક્ઝામમાં આવી શકે છે, બરાબર છે. ઓલ્ડ જીપીએસસીના હતા, ઘણા વર્ષો પહેલાં જે લેવાઈ હતી તેના.